ગઈકાલે મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજેસર ગામની એક ઘટના બનવા પામેલ હતી. ઘટનાની વિગતો જોઈએ તો રાજેસર ગામમાં વતની છે જીતેન્દ્રભાઈ વ્રજલાલ લોઢિયા, જે પોતે સોની કામ કરે છે, જ્વેલર્સ છે. તેમના ત્યાં એક બનાવ બનવા પામેલો હતો. પોતે સાંજે પોતાના ઘરે સાંજે બેસેલા હતા અને ટીવી જોતા હતા, ત્યારે આ જ વ્યવસાય સાથે સંકળાયેલા દીપકભાઈ જોગિયા તેમના ઘરે આવેલા હતા, જે તેમના પરિચિત છે અને અગાઉથી જ ઘણા ટાઈમથી આ વ્યવસાયને લીધે તેમના સંપર્કમાં હતા. તેઓએ સાથે ચા પાણી પીધેલા, થોડી ઘણી વાતો કરેલી. ઇન બિટવીન આજે જીતેન્દ્રભાઈ પોતાના રસોડામાં પાણી પીવા માટે ગયેલ, ત્યારે આજે દીપકભાઈ જોગિયા છે તેમણે અને તેમની સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ આમની ઉપર હુમલો કરી અને દીપકભાઈ અને તેમના બંને અજાણ્યા માણસોએ જીતુભાઈ અને એમના ભાઈ બંનેને છરીની અણીએ અને રિવોલ્વર જેવા હથિયાર બતાવી અને કુલ 8 નંગ સોનાના બિસ્કિટ, 21 કિલો ચાંદી તેમજ 9 લાખ રૂપિયા રોકડા, એમ કુલ મળી અને 81,70,000ની લૂંટ ચલાવી અને આ બંને ભાઈઓને ટુવાલ હતો એના કટકા કરી, ટુવાલના કટકાથી બાંધી અને ચાલ્યા ગયેલ હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી મેંદરડા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. તેમજ પોલીસ અધિક્ષક શ્રી મહેતા સાહેબ દ્વારા ઘટના સ્થળની વિઝિટ કરવામાં આવેલ હતી. તેમજ ઘટનાની જે લૂંટ છે સોનાના બિસ્કિટ અને ચાંદીની, એ બધી વિગતો ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી રાજ્ય સ્તરે નાકાબંધી કરવામાં આવેલ હતી. તેમજ એલસીબી, એસઓજી અને ડોગ સ્ક્વોડ આ બધાની જુદી જુદી ટીમો બનાવી અને આ જે બનાવ છે તેની તપાસ તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવેલ છે. તેમજ હાલ આ કેસની તપાસ છે મેંદરડા પીએસઆઈ શ્રી હળિયા કરી રહેલ છે. વધુ વિગતો મળી આપને જણાવવામાં આવશે. મારું નામ જીતેન્દ્ર વ્રજલાલ લોઢિયા, નાતીએ સોની કામ જ અહીં કરીએ છીએ રાજેસર ગામમાં. અને રાત્રિના અમુક ઈસમો આવી અને બંદૂકની અણી રાખી અને લૂંટ ચલાવી અને અમને બાંધીને ફરાર થઈ ગયા. કેટલી રકમ હતી, શું હતું, મુદ્દામાલ કેટલો હતો? મુદ્દામાલ 21 કિલો ચાંદી છે, 9.25 લાખ રૂપિયા રોકડા છે અને 8 બિસ્કિટ છે. અને કોણ હતું આરોપી, કોણ જાણીતા કોઈ? હા, એમાં એક દીપકભાઈ કરીને છે જોગિયા, એ આપણો જાણીતો છે. ક્યાંનો વેપારી હતો? એ વેપારી નહોતો, એ તો ખાલી વાણોતર હતો, વેપારી નહોતો.